જય માતાજી મિત્રો, હું તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું નવા બ્લોગમાં। તો દોસ્તો વિડીયોને લાઈક ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મિત્રો આજે છે મહાશિવરાત્રી, તો બધાને હર હર મહાદેવ અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ને આપણે તૈયાર થઈને નીકળીએ જ છીએ મંડેશ્વર મહાદેવના મંદિરે જવા માટે। તો હું તમારા બધા માટે પ્રાર્થના કરીશ, તો કોમેન્ટમાં જરૂરથી હર હર મહાદેવ લખી દેજો। મેં રેડી થઈ ગયો છું, રૂહી પણ રેડી થઈ ગઈ છે મસ્ત, જો આજે બહુ બ્યુટીફુલ લાગે છે રૂહી। અને ચાલો આપણે જઈએ, ત્યાં સુધી લાઈક ને સબસ્ક્રાઇબ કરો। મંડેશ્વર આવી ગયા છે ને આપણી ગાડી તો છેક ક્યાં પાર્ક કરી છે ને અહીંયા તમને બતાવું મંદિર કેટલું દૂર છે એમાંથી। એટલી ટ્રાફિક જામ છે, બધી બહુ ગાડીઓ છે, પણ આપણે જઈએ ફટાફટ। પેલું દેખાય મંદિર। તો દેખો ગાઈસ કેટલી પબ્લિક છે અને આ પબ્લિકમાં હું બેડે બેડે દર્શન કરીને આવ્યો છું। ફોન નીકળવાની પણ જગ્યા નથી, એટલી ભીડ છે જો। તો આપણે દર્શન તો કરી લીધા છે, તો તમને હું દર્શન કર્યા થોડા બ્લોગ બનાવ્યો છે, ફોર વિડીયો બનાવ્યો છે। દેખો આ પબ્લિક, દેખો કેટલી પબ્લિક છે અને અત્યારે ટાઈમ થાય છે 12:30 અને બેડે બેડે હું દર્શન કરીને આવ્યો છું ને હવે ફરશું મેળામાં। અહેમદાબાદ આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છે ને હવે આપણે ફરીશું મેળો। લઈએ તો કઈ નહીં, ખાલી ફરીશું। જગ્યાએ ફ્રીમાં ચા બિસ્કિટ ને કેળા આપે છે, તો આપણે ચા લઈ લીધી છે, પીવા માટે મસ્ત ચા છે। અને આ રૂહીએ કેળા અને બિસ્કિટ લીધા છે। રૂહીએ કેવી દેખાય છે, કેટલી જબરજસ્ત લાગે છે ને આ ચકેડીઓ, જો મસ્ત લાગે છે। આપણે જઈ રહ્યા છે આપણી ગાડીએ, જે અહીંયાથી છે 600 થી 700 મીટર દૂર। કાસ્કા બી છે, જો કાસ્કા લેવા હોય તો કાસ્કા બી લઈ શકો છો। આવી રહ્યા કાસ્કા, ચેવડો અહીંયાનો ફેમસ ચેવડો છે મંડેશ્વર મંદિરનો, તો તમે ચેવડો બી લઈ શકો છો। આ દેખો ગાડીઓ બધે, આ સાઈડ બી પાર્કિંગ છે, આ સાઈડ બી પાર્ક કરી દી છે, રોડ પર પાર્ક કરીને જતા રહે છે, એટલે માટે બહુ ટ્રાફિક થાય છે। અને હું ગયો તો પાછો રીલ બનાવવા માટે, કેમ કે આપણે મંદિરની રીલ બનાવી નથી, તો એ બનાવવા જતો રહ્યો હતો। તમે એની રીલ દેખવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની, ત્યાં જઈને મને ફોલો અને રીલ જોઈ શકો છો। આ દેખો ચોરી ગોટા ખાય છે, આઈસ ડીશ ખાય છે। એ આ હું લાઈ, આ તું હું વેચવા આવેલી કઈથી ટબ લઈ આવી સસ્તા 10 રૂપિયાનો ગોટો મસ્ત આપણે ખાઈએ, ગોટા ખાઈએ, ગોટા। એવો આપણો ગોટો બની રહ્યો છે મસ્ત મસ્ત કરજે કલર પાછળથી તું આવ્યો તો હું થઈ ગયું પાછળથી મારી જગ્યા લઈ લે। એ તો ભાઈ જેને મળે એનું કરું, જેને પહેલા મળી ગયું એ ખરું। હું કેવું પીયું સારે જો હાય તે તો મસ્ત લખાયું છે મહાકાલ, વાહ વાહ। મેં નહીં લખાયું, પણ ટ્રાફિક કેટલી હતી અંદર, બેડે બેડે તો ફોન ના નીકળે એવી જગ્યા। ના અંદર દર્શનની વાત કરું તો ગોટો બહુ મસ્ત હતો, મજા આવી ગઈ। અને આપણે આવી ગયા છે હવે આપણી ગાડી, આ દેખાય ગાડી આપણી, અને દર્શન કરી લીધા છે, હવે સીધા નીકળીશું આપણે ઘરે જવા। અને સાંજે કદાચ ફરી આવવાનું થશે, કદાચ 99% ચાન્સ છે, 1% ચાન્સ નથી। તો જે થશે એ તમને બ્લોગમાં ખબર પડી જશે, તો બન્યા રહેજો। વિડીયોને લાઈક, શેર ને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। દેખો ટ્રાફિક તમને બતાવજો, તો ગાઈસ અત્યારે હું જઈ રહ્યો છું આપણા ભોલેનાથની યાત્રામાં। તો ચાલો હું યાત્રામાં જાઉં, ત્યાં સુધી તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડીયોને।
આઈ હોપ તમને બ્લોગ ગમે છે. બ્લોગ ગમે હોય તો લાઈક, શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.